विद्यार्थी मित्रों, फरीथी स्वस्तिक शैक्षणिक संकुलમાંથી ભરત પટેલના નમસ્કાર। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે દ્રાવણમાં દ્રાવણની સાંદ્રતાનું જથ્થાત્મક પરિમાપન કેવી રીતે કરી શકાય અને એના માટેના જે એકમો હતા એ બધા જ એકમોની આપણે ચર્ચા કરેલી છે। પાઠ્યપુસ્તકમાં કેટલાક એકમો આપેલા નથી, છતાં પણ આપણે એ એકમોની ચર્ચા કરેલી છે, કારણ કે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં એ બધા જે સૂત્રો છે એ અગત્યના છે। અગાઉ આપણે જે જથ્થાત્મક પરિમાપન માટેના એકમોનો અભ્યાસ કર્યો છે એ બધા જ સૂત્રો મેં અહીંયા ફરીથી તમને લખીને આપ્યા છે, એટલે તમે આ જે અગત્યના સૂત્રો છે તે આપણે એક્ઝામ્પલ માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે તમે તેની નોટબુકમાં નોંધ કરી લેજો। અહીંયા પરસેન્ટેજ W/W આપેલું છે, જેની પણ આપણે અગાઉ ચર્ચા કરેલી છે। દ્રવ્યનું દળ ભાગાકારમાં દ્રાવણનું દળ ગુણાકારમાં 100। આપણે કહેલું કે મેળવેલ ગુણ ભાગાકારમાં કુલ ગુણ ગુણાકારમાં 100 કરવામાં આવે તો તમે મેળવેલા પરસેન્ટેજ થાય છે। એવી જ રીતે પરસેન્ટેજ W/V દ્રાવ્યનું દળ ભાગાકારમાં દ્રાવણનું કદ ગુણાકારમાં 100। એવી જ રીતે પરસેન્ટેજ V/V દ્રાવ્યનું કદ ભાગાકારમાં દ્રાવણનું કદ ગુણાકારમાં 100। ત્યાર પછી ppm પાર્ટ્સ પર મિલિયન। વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહેલું કે પાર્ટ્સ પર મિલિયનની જેમ પાર્ટ્સ પર બિલિયન પણ આવે છે। એટલું જ નહીં, વજન ગતિ પાર્ટ્સ પર મિલિયન આપણને આપેલું છે, એટલે અહીંયા સૂત્ર લખેલું છે દ્રાવ્યનું દળ મિલીગ્રામ ભાગાકારમાં દ્રાવણનું કદ લીટર। તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે કહેલું કે આ બંને વચ્ચેનો જે સંબંધ છે કેટલો હોવો જોઈએ? પાર્ટ્સ પર મિલિયન એટલે શું? 10 લાખમાં 1 ભાગ થશે, એટલે અહીંયા બંને વચ્ચેનો સંબંધ 1 ભાગાકારમાં 10⁶ થશે। ત્યાર પછી કેપિટલ M એટલે મોલર અથવા મોલારિટી, W2 એટલે દ્રાવ્યનું દળ ગુણાકારમાં 1000 ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણાકારમાં VML દ્રાવણનું કદ મિલીમાં। જો દ્રાવણનું કદ લીટરમાં હોય તો આપણે 1000 લખતા નથી, એ પણ મેં તમને અગાઉ સમજાવ્યું છે। સ્મોલ m મોલ એટલે કે મોલાલિટી દ્રાવ્યનું દળ ગુણાકારમાં 1000 ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણાકારમાં દ્રાવકનું વજન। વિદ્યાર્થી મિત્રો, ફરીથી સમજી લેજો, મેં તમને સાંદ્રતાની વ્યાખ્યા આપેલી એટલે પણ કહેલું એકમ કદના લીટર એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં, એટલે મોલાલિટી માટે અહીંયા દ્રાવકનું વજન આવે છે। જો તમે દ્રાવકનું વજન કિલોગ્રામમાં લખો તો પછી 1000 લખવાની જરૂર નથી। ત્યાર પછી મોલ અંશ, જે તે ઘટકના મોલ અંશ આપણે શોધવા હોય, દાખલા તરીકે ઘટક A ના મોલ અંશ શોધવા છે તો ઘટક A ના મોલ ભાગાકારમાં કુલ મોલ થશે। ત્યાર પછી નોર્માલિટી સપ્રમાણતા દ્રાવ્યનું દળ ગુણાકારમાં 1000 ભાગાકારમાં દ્રાવ્યનું તુલ્ય દળ ગુણાકારમાં VML એટલે કે દ્રાવણનું કદ મિલીમાં। જો લીટરમાં લખો તો 1000 લખવાની જરૂર નથી। ત્યાર પછી સ્મોલ m અને કેપિટલ M વચ્ચેનો સંબંધ, મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ સ્મોલ m બરાબર 1000 ગુણાકારમાં m ભાગાકારમાં 1000 ગુણાકારમાં d। d એટલે શું? આપણે અગાઉ સમજાવેલું છે, d એટલે દ્રાવણની ઘનતા, અને એક પાણી જેવું છે કે જેની ઘનતા 1 ગ્રામ પ્રતિ મિલી છે। બાકી કોઈ પણ દ્રાવણ આપેલું હોય તો તેના માટે ઘનતા આપેલી હોય છે, માઈનસ m ગુણાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ। ત્યાર પછી સ્મોલ m એટલે કે મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ, આ પણ બહુ જ અગત્યનું છે। મેં તમને ભણાવતી વખતે આ સૂત્રની તારવણી પણ કરેલી કે મોલાલિટી અને મોલ અંશ વચ્ચે કેવો સંબંધ છે, તો સ્મોલ m બરાબર ઘટક 2 ના મોલ અંશ એટલે કે દ્રાવ્યના મોલ અંશ ગુણાકારમાં 1000 ભાગાકારમાં દ્રાવકના મોલ અંશ ગુણાકારમાં દ્રાવકનું આણ્વીય દળ। સૂત્રમાં યાદ રાખજો કે બાકીના બધા સૂત્રોમાં દ્રાવ્યનું આણ્વીય દળ આવે છે,
જ્યારે મોલારિટી અને મોલ અંશનો જે સંબંધ છે તેમાં દ્રાવકનું આણ્વીય દળ આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ બધા જ સૂત્રો તમે નોટબુકમાં લખી લેજો અને એના આધારે આપણે આજે એક્ઝામ્પલ ગણવાના છે. પાઠ્યપુસ્તકમાં જે એક્ઝામ્પલ આપેલા છે તે આપણે સારી રીતે સમજીએ અને એ એક્ઝામ્પલ સાથે સાથે ગણવાનો પણ પ્રયત્ન તમે કરજો. પહેલો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 1. 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દ્રાવણ બનવા માટેની જરૂરી શરતો સમજાવી એટલે તમને કહેલું કે ઇથિલિન ગ્લાયકોલ નું નામ શું થાય છે? ઇથેન 1,2 ડાયો. તમને જો યાદ હોય તો આ પ્રકારનું બંધારણીય સૂત્ર છે ઇથિલિન ગ્લાયકોલ માટે CH2 OH અને OH. ઇથેન 1,2 ડાયો. અને એ વખતે કહેલું કે જેમ OH સમૂહની સંખ્યા વધે તેમ પાણીમાં દ્રાવ્યતા વધે છે. મેં તમને કહેલું કે ઇથેનોલ, ઇથિલિન ગ્લાયકોલ, ગ્લિસરીન અને ગ્લુકોઝ આમાંથી સૌથી વધારે દ્રાવ્ય કોણ છે? કોણ વધારે દ્રાવ્ય થશે? તો આપણે સમજેલા કે ગ્લુકોઝમાં OH સમૂહની સંખ્યા વધારે છે માટે ગ્લુકોઝ પાણીમાં વધારે દ્રાવ્ય થશે. અહીંયા ઇથિલિન ગ્લાયકોલ આપેલો છે એટલે એનું અણુ સૂત્ર શું થશે? C2H6O2. ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણવા છે. અહીંયા આપણે લખીને આપ્યું છે 20% દળથી. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ શું થશે? 20% દળથી એટલે એનો અર્થ શું થશે કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલ 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય છે. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય છે. ખાસ સમજી લેજો 20% W/W આપેલા છે એટલે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે તેવું કહી શકાય નહીં. જો તમે એમ લખો કે 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય છે તો તેનો અર્થ એવો થશે કે 100 ગ્રામ દ્રાવકનું વજન થાય છે. ના, આ ખોટું છે. 100 ગ્રામ દ્રાવણનું વજન થાય છે એટલે અહીંયા આપણે એમ સમજી શકીએ કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને તેના અંદર દ્રાવણ 100 ગ્રામ હશે તો દ્રાવકનું વજન 80 ગ્રામ થશે. 80 ગ્રામ પાણી જેને આપણે દ્રાવક કહીએ છીએ. હવે આ બંને બાબતોને આધારે જ આપણે મોલ અંશ ગણવાના થશે. મોલ અંશ નક્કી કરવા માટે અહીંયા આપણને જે સૂત્ર આપેલું છે ફરીથી આ બાજુ મોલ અંશ માટે જે સૂત્ર આપેલું છે ઘટક A ના મોલ ભાગાકારમાં કુલ મોલ. એનો અર્થ કે સૌપ્રથમ આપણે મોલ માં રૂપાંતર કરવું પડશે. હવે મોલ શોધવા માટે આપણને ખબર છે મોલ વજન ભાગ્યા આણ્વીય દળ એટલે NC2H6O2 ઇથિલિન ગ્લાયકોલના મોલ
ઇક્વલ ટુ ઇથિલિન ગ્લાયકોલનું દળ 20 ગ્રામ અને તેનું આણ્વીય દળ કેટલું થશે તો 12 ગુણાકારમાં 2 એટલે 24 6 30 32 24 36 અને 30 32 એટલે 62 થશે એનો ભાગાકાર તમે કરી લેજો 20 ભાગાકારમાં 62 જેનો જવાબ થાય છે 0.322 વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ ત્યારે સાથે સાથે નોટબુકમાં તમે પણ ગણતા જજો તમારી પાસે કેલ્ક્યુલેટર હશે જવાબ પણ તમે સરખાવતા જજો ત્યાર પછી આપણે પાણીના મોલ્સ પણ શોધવા પડશે NH2O પાણીના મોલ બરાબર પાણીનું દળ ભાગાકારમાં પાણીનું આણ્વીય દળ 80 ભાગાકારમાં 18 થશે બરાબર તેનો જવાબ થાય છે 4.444 તમે પણ સાથે સાથે જે ભાગાકાર સાદુરૂપ આવે છે તમે કરતા જજો બંનેના આપણને મોલ મળ્યા છે હવે એક્ઝામ્પલમાં આપણને આપેલું છે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો એટલે X C2S6O2 બરાબર શું થશે વિચારો તમે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ બરાબર શું થશે ઇથિલિન ગ્લાયકોલના મોલ ભાગાકારમાં કુલ મોલ એટલે N C2S6O2 ભાગાકારમાં કુલ મોલ એટલે પાણીના મોલ અને ઇથિલિન ગ્લાયકોલના મોલ NC2S6O2 NH2O બંનેના મૂલ્યો આપણી પાસે આપેલા છે તો બરાબર 0.322 ભાગાકારમાં કુલ મોલ એટલે આ બંનેનો સરવાળો થશે સરવાળો તમે કરી લેજો જેનો જવાબ 4.766 થાય છે અને તેનો ભાગાકાર કરવામાં આવે તો તેનું મૂલ્ય 0.068 આ જવાબ થાય છે અહીંયા આપણને એક્ઝામ્પલમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણવાની વાત કરેલી છે એટલે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશનો જવાબ થશે X C2S6O2 બરાબર 0.068 આ તેનો જવાબ થશે કોઈ મને કહી શકશે હવે કે પાણીના મોલ અંશ કેટલા થશે જે પણ આપણે થિયરી ભણતા સમજાવેલું છે પાણીના મોલ અંશ કેટલા થશે વિચારો કેટલો જવાબ મળે છે તો તમને યાદ હશે કે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય છે તો પાણીના મોલ અંશની ગણતરી કરવી હોય તો 1 માંથી 0.068 બાદ કરવામાં આવે તો આપણને પાણીના મોલ અંશ મળી જશે XH2O બરાબર અને તેનો જવાબ છે 1 માંથી બાદ કરતા 0.932 આ પ્રમાણે પાણીના મોલ અંશ પણ ગણી શકાય અથવા કેટલાક વિદ્યાર્થી મિત્રો એમ વિચારે કે સાહેબ આપણે એકમાંથી બાદ નથી કરવાનું તો એના માટે તમે આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકો પાણીના મોલ ભાગ્યા કુલ મોલ એટલે 0.322 ને બદલે 4.444 ભાગાકારમાં 4.766 એટલે તમને જવાબ આટલો મળશે એટલે આ રીતે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણી શકાય આપણને જે પાઠ્યપુસ્તકમાં પહેલો એક્ઝામ્પલ આપેલો છે એ આ રીતે સમજાવી શકાય વિદ્યાર્થી મિત્રો મેં તમને કહેલું કે તમને સૂત્રો આવડતા હોય તો મારી પણ જરૂર નથી તમે જાતે પણ એક્ઝામ્પલ ભણી શકો અને આજે તમારે એ જ કરવાનું છે મારી સાથે સાથે નહીં પરંતુ મારી આગળ તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ચલો હવે એક્ઝામ્પલ નંબર 2 2
બીજા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે 450 મિલી દ્રાવણમાં 450 મિલી દ્રાવણમાં મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. મોલારિટી હવે જે રકમ આપેલી છે એના આધારે પણ તમે એક્ઝામ્પલ ભણી શકો અને એમાં મોલારિટી એટલે કેપિટલ M માટેના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો કેપિટલ M બરાબર વિદ્યાર્થી મિત્રો કયું સૂત્ર થશે? કેપિટલ M બરાબર બોલો W2 એટલે કે દ્રાવ્યનું દળ ગુણાકારમાં 1000 ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણાકારમાં Vml. હવે માત્ર ને માત્ર સૂત્રમાં કિંમતો મૂકવાની છે. એટલે મેં તમને હમણાં જ કહ્યું કે મારી સાથે સાથે ગણવાનો પ્રયત્ન નથી કરવાનો, મારાથી આગળ જવાનું છે તમારે. બરાબર દ્રાવ્યનું દળ એટલે 5 ગ્રામ ગુણાકારમાં 1000 ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ અહીંયા આપેલો છે NaOH. Na નો પરમાણ્વીય દળ 23, ઓક્સિજન 16 અને હાઇડ્રોજન 1 એટલે 40 થશે. 40 ગુણાકારમાં Vml એટલે 450. હવે આનું સાદુરૂપ તમારે આપવાનું થશે અને એનું મૂલ્ય આવે છે 0.278. 278 જવાબ થશે. તમે સાદુરૂપ આપી લેજો અને કેપિટલ M માટે આપણે કયો એકમ લખીએ છીએ? મોલ પ્રતિ લિટર. હા, એના સિવાય બીજો એકમ લખી શકાય લિટર ને બદલે. આમ તો કદનો વ્યવહારિક એકમ લિટર છે. SI પદ્ધતિમાં કદનો એકમ લિટર નથી. એ પણ મેં તમને સમજાવેલું, તમને યાદ હોય તો, કે 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા પાત્રમાં કેટલું દ્રાવણ સમાય છે? તો કે 1 મિલીલીટર. અને એના જ આધારે મેં તમને કહેલું કે લિટરને બદલે તમે ડેસીમીટર ક્યુબ પણ લખી શકો. ડેસીમીટર ક્યુબ. એટલે અહીંયા આપણને કેપિટલ M નો જવાબ મળશે. કેપિટલ M બરાબર 0.278 મોલ પ્રતિ ડેસીમીટર નો ક્યુબ. એટલે આ રીતે બીજા નંબરના એક્ઝામ્પલમાં આપણને જવાબ મળશે. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ આપેલો છે. એક્ઝામ્પલ નંબર 3. આજે તમને ભણવાની બહુ મજા આવશે, કારણ કે મારાથી તમે થોડાક આગળ હશો. ત્રીજા એક્ઝામ્પલમાં રકમ આપેલી છે 75 ગ્રામ બેન્ઝીન. બેન્ઝીન એટલે C6H6. 75 ગ્રામ બેન્ઝીન માં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે CH3COOH. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આનું પ્રચલિત નામ શું થશે? એસિડિક એસિડ. ઇથેનોઇક એસિડ નું બીજું નામ છે એસિટિક એસિડ. એસિટમ પરથી એસિડિક એસિડ, જેને આપણે સરકો અથવા વિનેગર કહીએ છીએ. ખોરાકને વધુ સમય સુધી સાચવવા માટે વપરાતો પદાર્થ છે. ઇથેનોઇક એસિડ ની મોલારિટી 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ આપણને એસિટિક એસિડ આપેલો હોય તો તેની મોલારિટી ગણવાની છે. આમાં પણ એક્ઝામ્પલ નંબર 2 ની જેમ જ
તમારે માત્ર મોલાલિટીનું સૂત્ર મૂકવાનું છે અને એના આધારે તમને જવાબ મળી જશે. કયું સૂત્ર થશે? સ્મોલ m બરાબર મોલાલિટી અને મોલાલિટીમાં એક જ તફાવત છે. અહીંયા VML આવે તેના બદલે મોલાલિટીમાં દ્રાવકનું દળ આવે છે. એટલે સૂત્ર થશે W2 ગુણાકારમાં 1000 ભાગાકારમાં મોલેક્યુલર વેટ દ્રાવ્યનું ગુણાકારમાં W1. હવે બધા જ મૂલ્યો આપણને આપેલા છે. W2 એટલે દ્રાવ્યનું દળ 2.5 ગુણાકારમાં 1000 ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ એટલે એસિટિક એસિડ અને એના માટે આણ્વીય દળ કેટલું થશે? તો કાર્બનના 12 3 15 15 ને 12 16 દુ 32 અને 33 કુલ જવાબ તેનો 60 થાય છે. એસિટિક એસિડનું આણ્વીય દળ 60 થશે અને ગુણાકારમાં દ્રાવકનું દળ કેટલા ગ્રામ આપેલું છે? બેન્ઝીન કેટલા ગ્રામ છે? 75 ગ્રામ. એટલે ગુણાકારમાં 75. એનો જવાબ તમે મેળવી લેજો. 2.5 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 60 ગુણાકારમાં 75 જેનું મૂલ્ય મળે છે 0.556 સ્મોલ m. આનો એકમ શું થશે? આમ તો પરીક્ષામાં સામાન્ય રીતે આપણે સ્મોલ m જ લખતા હોઈએ છીએ, મોલ લ. અહીંયા આપણે મોલ ર અથવા કેપિટલ M લખતા હોઈએ છીએ. એ પણ સાચું છે. તો અહીંયા આપણે આ પ્રમાણે એકમ લખવો હોય તો શું થશે? મોલ પ્રતિ લિટર છે. તો અહીંયા મોલ પ્રતિ શું થશે? કિલોગ્રામ. જે આપણે વ્યાખ્યા પ્રમાણે પણ સમજી શકીએ છીએ. મોલ લ અથવા મોલાલિટીની વ્યાખ્યામાં આપણે કહેલું કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહેવામાં આવે છે. એટલે આ રીતે એક્ઝામ્પલ નંબર 3 માં આપણે મોલાલિટીની ગણતરી કરી શકીએ. હવે ત્યાર પછી આપણને એક્ઝામ્પલ નંબર 4 એટલે કે આપણે પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ છે એ ઉદાહરણના 3 એક્ઝામ્પલ મેં તમને સમજાવી દીધા. એના બિલકુલ નીચે કેટલાક પ્રશ્નો તમને આપેલા છે, કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એની પણ આપણે ગણતરી કરવી છે. એટલે ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 4 ની આપણે શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 4 22 ગ્રામ બેન્ઝીન C6H6 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે અણુસૂત્ર શું થશે? CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની દળ ટકાવારી ગણો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સંયોજનમાં આપેલા બંને ઘટકો આપેલા છે. એક આપેલું છે બેન્ઝીન અને બીજું આપેલું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બંનેની દળ ટકાવારી ગણો. દળ ટકાવારી એટલે percentage W/W. એટલે આપણે બંને માટે percentage W/W શોધવાના થશે. ચલો વિચારો કયું સૂત્ર આવશે? બોલો. percentage W/W બેન્ઝીન માટે આપણે શોધીએ છીએ C6H6 માટે. તો બરાબર શું થશે?
બેન્ઝીન નું દળ C6H6 નું દળ ગુણાકારમાં કુલ દળ ભાગાકારમાં ગુણાકારમાં 100. ફરીથી percentage W/W બેન્ઝીન માટે શોધવા હોય તો બેન્ઝીન નું દળ ભાગાકારમાં કુલ દળ ગુણાકારમાં 100 થશે. બેન્ઝીન નું દળ કેટલું આપેલું છે is equal to 22 ગ્રામ. કુલ દળ કેટલું થશે બંનેનો સરવાળો થશે 22 પ્લસ 122 એટલે 144 ગુણાકારમાં 100 એટલે આપણને જવાબ મળશે બેન્ઝીનના percentage by percentage 15.28 થશે. percentage W/W પણ કોના બેન્ઝીનના. તો આ આપણને એક ઘટક માટે percentage W/W મળે છે. બીજો ઘટક આપણને આપેલો છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કેટલાક વિદ્યાર્થી મિત્રો એમ પણ કરે છે કે જો દ્રાવણમાં બે જ ઘટકો આપેલા હોય તો બંને ઘટકોના દળની ટકાવારી કેટલી થશે. મેં તમને અગાઉ પણ કહેલું કે ટકાવારી 100% થાય અને મોલ અંશ 1 થાય. એટલે તમે 100 માંથી 15.28 બાદ કરો તો પણ જવાબ મળશે અને આ પ્રમાણે જો સૂત્રનો ઉપયોગ કરો તો પણ તમને જવાબ મળશે percentage W/W CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ બરાબર કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું દળ ભાગાકારમાં કુલ દળ ગુણાકારમાં 100 બરાબર કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું દળ કેટલું છે 122 ગ્રામ. કુલ દળ કેટલું થશે 144 ગ્રામ ગુણાકારમાં 100. તો આપણને જવાબ મળશે percentage W/W કોના માટે CCl4 માટે. તો તેનો જવાબ આપણને મળે છે 84.72. તમે જો 100 માંથી બાદ કરો 15.28 ની તો પણ તમારો જવાબ આટલો જ હશે. એટલે આ રીતે એક્ઝામ્પલ નંબર 4 માં આપણને percentage W/W માટે જે સૂત્રનો ઉપયોગ થાય છે તેનો ઉપયોગ કરી આપણે બંને ઘટકોના percentage W/W શોધેલા છે. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 4 ગણી શકાય. હવે એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 એમાં આપણને રકમ આપેલી છે 30% દળથી 30% દળથી બેન્ઝીન એટલે કે C6H6 ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે CCl4 દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો C6H6 ના મોલ અંશ ગણો. જો અગાઉ પણ આપણે આ જ પ્રકારના એક્ઝામ્પલની વાત કરેલી છે. બેન્ઝીનના મોલ અંશ ગણો 30% દળથી આપણને C6H6 આપેલો છે. પહેલા તો તેનું અર્થઘટન સમજવું પડે. 30% દળથી એટલે શું થશે 30% W/W. બોલો વિદ્યાર્થી મિત્રો આનું અર્થઘટન શું થશે 30% W/W C6H6 એટલે કે 30 ગ્રામ બેન્ઝીન 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલું છે. એટલે આપણને આમાંથી દ્રાવ્ય અને દ્રાવકનું દળ મળી જશે. ફરીથી 30% W/W એટલે 30 ગ્રામ બેન્ઝીન C6H6 એ 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલો છે.
એટલે આપણને બે ઘટકો જે આપેલા છે એ બંને ઘટકોનું દળ મળી જશે. બેન્ઝીનનું દળ 30 ગ્રામ થશે અને દ્રાવક એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું દળ એ દ્રાવક બરાબર દ્રાવણ માઈનસ દ્રાવ્ય. જો ફરીથી દ્રાવણનું વજન આપણને આપેલું છે 100 ગ્રામ. 100 ગ્રામ દ્રાવણ અને 30 ગ્રામ દ્રાવક એક દ્રાવ્ય બેન્ઝીન છે, દ્રાવક CCl4 છે. તેનું દળ કેટલું થશે? તો દ્રાવક બરાબર દ્રાવણ માઈનસ દ્રાવ્ય એટલે 100 - 30 બરાબર 70 થશે. હવે અહીંયા આપણે લખી લઈએ કે C6H6 નું દળ 30 ગ્રામ થશે અને દ્રાવક એટલે CCl4 નું દળ 100 - 30 એટલે 70 ગ્રામ થશે. હવે મોલ અંશ નક્કી કરવા માટે આપણે બંને ઘટકોના મોલ નક્કી કરવા પડશે. તો પહેલા આપણે NC6H6 શોધી લઈએ. બેન્ઝીનના મોલ બરાબર બેન્ઝીનનું દળ ભાગાકારમાં બેન્ઝીનનું આણ્વીય દળ કેટલું થશે? 78. 30 ભાગાકારમાં 78 થશે. એટલે આપણને બેન્ઝીનના મોલ મળશે 0.3846 0.3846. એવી જ રીતે NCCl4 બરાબર CCl4 નું દળ 70 ગ્રામ છે અને તેનું આણ્વીય દળ ક્લોરીન માટે 35.5 અને કાર્બન માટે 12 એટલે 154 થશે. બરાબર જવાબ આપણને મળે છે 0.4545. આપણે બેન્ઝીનના મોલ અંશ ગણવા છે એટલે હવે આપણે વિદ્યાર્થી મિત્રો કયું સૂત્ર લખીશું? બેન્ઝીનના મોલ અંશ HC6H6 બરાબર બેન્ઝીનના મોલ NC6H6 ભાગાકારમાં કુલ મોલ is equal to બેન્ઝીનના મોલ આપણે શોધ્યા છે 0.3846. આ બંનેનો સરવાળો થશે એટલે આપણને કુલ મોલ મળશે 0.8391. આ બંનેનો સરવાળો 1 થાય એવું ના બને. ફરીથી સમજી લેજો, મોલનો સરવાળો 1 થાય એવું ના બને, મોલ અંશનો સરવાળો 1 થશે. તો બેન્ઝીનના મોલ અંશ બરાબર બેન્ઝીનના મોલ ભાગાકારમાં કુલ મોલ. બેન્ઝીનના મોલ આપેલા છે, આ બંનેનો સરવાળો કરો એટલે કુલ મોલ મળશે. એટલે એનો જવાબ આપણને મળે છે 0.4583. આ બેન્ઝીનના મોલ અંશ થશે. તમે પણ ગણી લેજો. આ એનો જવાબ થશે બેન્ઝીનના મોલ અંશ બરાબર 0.4583. હવે એક્ઝામ્પલમાં આપણને એમ નથી આપેલું કે CCl4 ના મોલ અંશ કેટલા થશે, પણ વિદ્યાર્થી મિત્રો આપેલું હોય તો CCl4 ના મોલ અંશ કેટલા થશે? તો X CCl4 બરાબર બોલો વિચારો શું થશે? ફરીથી સૂત્ર મૂકવાની જરૂર નથી. 1 - 0.4583 એટલે આપણને જવાબ મળશે. તમે શોધી લેજો. એટલે આ બંને ઘટકોના મોલ અંશનો સરવાળો આપણને 1 જોવા મળે છે. એટલે આ રીતે મોલ અંશની ગણતરી પણ કરી શકાય. આટલા સુધી આપણે આ એક્ઝામ્પલ ભણ્યા. હવે તેનું જે પ્રેક્ટિસ છે તમે સાથે સાથે કરતા રહેજો કે જેથી આપણે અગાઉના જે એક્ઝામ્પલ છે એ પણ સરળતાથી ગણી શકીએ.